હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા જ મજામાં હશો. અત્યાર સુધીમાં આપણે મેઇનલી વાત કરી ઇંગ્લિશની અંદર તો ટેક્સ્ચ્યુઅલી પોર્શન સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. મેઇન ટેક્સ્ટ બુકની અંદર 2 યુનિટ સુધીનું વર્ક આપણે ફિનિશ કર્યું છે. યુનિટ નંબર ફર્સ્ટ અગેન્સ્ટ ધ ઓડ્સ વિશેની વાત કરેલી, જેની અંદર 3 સેક્શન્સ હતા. તાજનગરવાળો પોર્શન હતો, સીતાપુર સ્લાઇટ અને પબ્લિક લાઇબ્રેરી ઓફ પલક્કડ. યુનિટ નંબર સેકન્ડ ધ હ્યુમન રોબોટની અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આપણે જોઈ ચૂક્યા છીએ. આજે તેવો જ એક બહુ સરસ મજાનો યુનિટ નંબર 3 જોવા તરફ આપણે જઈ રહ્યા છીએ. એમ કહી શકાય કે આ યુનિટ મેઇનલી ક્વેશ્ચન આન્સર્સ કોમ્પ્રિહેન્શન બેઝડ કોઈ પણ બાબત માટે એ ખૂબ જરૂરી છે. સો એકદમ ફોકસથી આપણે તેને જોતા જઈએ. જેમ કે ફ્રેન્ડ્સ, નેમ ઓફ ધ યુનિટ એવું કહે છે, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. કેરેક્ટર આપ્યું છે, નેમ ઓફ ધ કેરેક્ટર ઇઝ અરુણ કૃષ્ણામૂર્તિ. આપણને એમ થાય કે આ વ્યક્તિ કોણ છે, વ્યક્તિત્વ કયું હશે? તો ફ્રેન્ડ્સ, તમે પિક્ચરની અંદર જોઈ શકો છો, એક વ્યક્તિ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. યંગ મેન જેનું નામ છે અરુણ કૃષ્ણામૂર્તિ, એની સાથેનો એક ઇન્ટરવ્યૂ, એની સાથેનો એક સંવાદ અહીંયા આપણને રજૂ કરશે. કોણ વ્યક્તિ છે, કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે તે જોડાયેલા હતા, આ બધી બાબત આપણે યુનિટ જોતા જઈએ તે મુજબ આગળ ડિસ્કસ કરતા જઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. જેમ કે કહે છે કે અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ જસ્ટ 17 years old. કે અરુણ કૃષ્ણામૂર્તિ નામના આ જે વ્યક્તિ છે, કેરેક્ટર જે આપણે જોયું છે, એ કેરેક્ટર એવું કહે છે કે તે જસ્ટ 17 years old 17 વર્ષના હતા ત્યારે વેન હી ફાઉન્ડેડ, જ્યારે તેણે, શબ્દ લખી નાખજો, ફાઉન્ડેડ, FOUNDED, ફાઉન્ડેડ સ્થાપના કરવી. સિમિલર વર્ડ ઓફ એસ્ટાબ્લિશ્ડ એ પણ એડ કરી દેજો, સિનોનિમ્સ છે તેનો. એસ્ટાબ્લિશ્ડ, ESTABLISHED એટલે પણ સ્થાપના કરવી તેવા અર્થમાં વાત કરી. કહે છે કે આ અરુણ કૃષ્ણામૂર્તિ કેટલા વર્ષના હતા ફ્રેન્ડ્સ? 17 વર્ષના હતા જ્યારે તેણે સ્થાપના કરી. શેની? તો કહે છે કે NGO, ફૂલ ફોર્મ એવું થાય છે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એક એવી સંસ્થા સ્થાપી. કઈ સંસ્થા? તો તેનું નામ અહીંયા આગળ તમને આપ્યું છે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આની આ વાત રજૂ કરી. ટૂંકમાં જેને EFI એવું કહ્યું છે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. EFIની સ્થાપના આ અરુણ કૃષ્ણામૂર્તિએ 17 વર્ષની ઉંમરે કરી. તો આપણને આમ તો તે યુનિટના નામ ઉપરથી જ ખ્યાલ પડી જાય કે આ સંસ્થા શું કાર્ય કરતી હશે. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને લગતી દરેક પ્રવૃત્તિઓ આ સંસ્થામાં રહીને અરુણ કૃષ્ણમૂર્તિ કરતા. કેવી કેવી બાબત? તો કહે છે કે આ NGOની સ્થાપના કરીને, બિગિનિંગ વિથ, શરૂ કરીને, કેવી રીતે? ધ ટર્ટલ વોક, નવો શબ્દ આપ્યો છે ફ્રેન્ડ્સ. એવું કહે છે ટર્ટલ વોક એટલે કે કાચબાની ચાલ, કછુઆ ચાલ જે આપણે કહીએ છીએ ને, એકદમ ધીમી ગતિએ, મંદ ગતિએ, ધીરે ધીરે તે કાર્ય કરતા ગયા. મૂવ એક પ્રકારની એક એવી બાબત હતી, ટુ સેવ ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડાઓને બચાવવા, એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, ચેન્નઈની અંદર રહી અને દરેક પર્યાવરણીય જીવો, ખાસ કરીને આ દરિયાઈ જીવોની અંદરનો કાચબાની વાત કરે છે, તેને પણ બચાવવાની વાત કરી. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ, શબ્દ લખી નાખજો, વોલન્ટિયર્સ, VOLUNTEERS, વોલન્ટિયર્સ. ઇન્ટુ ગુજરાતી મિનિંગ થાય છે સ્વયંસેવકો. કે અરુણ કૃષ્ણામૂર્તિ અને તેની સાથે રહેલા સ્વયંસેવકો એ બંને
સાથે રહીને હવે શું કરે છે? તો તેઓ લોકોએ આ બધા જ એનજીઓની અંદર જોડાઈને કેવું કાર્ય કર્યું છે? તો that volunteers have cleaned beaches and various water bodies. કે ઘણા બધા બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, ઘણા બધા દરિયાઓ અને અધર વોટર બોડીઝ બીજા એવા જળ સમુદાયો એ બધા સફાઈ કર્યા. વિચાર કરો મિત્રો, 17 વર્ષની ઉંમરે તેમને આ વિચાર આવ્યો કે આજે ભારતની અંદર રહેલા દરેક જળ સમુદાયો એ ચોક્કસ રીતે ખોરવાયા છે, પ્રદૂષિત થયા છે. તેને સાફ કરવાનું તેઓએ નક્કી કર્યું. કઈ કઈ જગ્યાએ ભારતમાં કાર્ય કર્યું? તો કે છે ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ આમ પુડુચેરી કહે છે. આપણે પણ આ શબ્દને પોંડિચેરીના નામથી ઘણી વખત સાંભળ્યું હોય છે. તો આ 5 જગ્યાએ મુખ્ય પહેલાં કાર્ય શરૂ કર્યું. અંડરલાઇન કરી નાખજો, સાથે લખી નાખજો. કહે છે કે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. આ 5 જગ્યાએ પહેલાં તો મુખ્ય જે કાંઈ જળ સંપત્તિઓ રહેલી છે તેને સફાઈ કરી. ધ ટીમ ક્લીન્સ લેક્સ. અરુણ અને તેની ટીમના જેટલા સભ્યો છે એ શું કરતા? લેક્સ, LAKES લખી નાખજો. લેક્સ, તળાવો, તેને સાફ કર્યા. બીચીસ, જુદા જુદા સમુદ્રોની દરિયાઓની આસપાસની સંપત્તિઓ સાફ કરી. એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો પણ વાવ્યા. એજ્યુકેટ્સ પીપલ, લોકોને શિક્ષિત કર્યા. થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. આ શબ્દ લખી નાખજો, સ્ટ્રીટ પ્લેઝ. શેરી નાટકોની મદદથી લોકોને શિક્ષણ પણ આપ્યું. એવી આ બાબત વાત કરે છે. એટલે ટૂંકમાં શેરી નાટકોની મદદથી લોકોને સમજાવ્યા. કારણ કે એ સમયે કદાચ એવું પણ માની શકાય કે લોકો એટલા બધા જાગૃત ન હતા કે પર્યાવરણની દરેક સંપત્તિનું આપણે કાળજી રાખવી જોઈએ, તેનું જતન કરવું જોઈએ. તે બધી બાબત ખ્યાલ ન હોવાથી લોકોને જાગૃત પણ કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને પર્યાવરણને રક્ષણ આપે તેવી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે કે કાગળની એવી બેગ્સ બનાવી, જેથી કરીને પ્લાસ્ટિક બેગ્સને કારણે પર્યાવરણને કોઈ નુકસાન થાય નહીં. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમની અંદર અમુક વિદ્યાર્થીઓ પણ હતા. એવું નહોતું કે મોટા લોકો જ હતા કે એ પ્રકારની એજના જ યંગસ્ટર્સ હતા, બટ અમુક સ્ટુડન્ટ્સ પણ રહેલા હતા. હુ જોઈન્ડ હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7th. જે લોકો તેને જોઈન કરી ચૂક્યા હતા જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા. એનો મતલબ કે 7મા ધોરણમાં રહેલા વિદ્યાર્થીઓ ભણતા એ પણ પર્યાવરણની આ જાળવણી માટે, તેનું ચોક્કસ જતન કરવા માટે આ કાર્યની અંદર જોડાયા હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ પછી પણ તેઓ આ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે જોડાઈ ગયા. ઇટ મીન્સ કે 7મા ધોરણમાં રહેલા બાળકો એને 5 વર્ષ પછી, ઇટ મીન્સ કે તેનું 12th સ્ટાન્ડર્ડ ફિનિશ થયું છતાં પણ એ આ પર્યાવરણના કાર્યની અંદર સાથે જોડાયેલા હતા. તેવી બાબત આ અરુણ કૃષ્ણમૂર્તિનું ખાસ આપણને પ્રિફેસ ઓરિએન્ટેડ સ્ટોરીની આ બાબત રજૂ કરી કે મુખ્ય પ્રસ્તાવના શું છે. તો ફરીથી ફ્રેન્ડ્સ તાજી કરી લ્યો. એ મુખ્ય પ્રસ્તાવનાની અંદર કેટલી બાબત છે જોઈએ આપણે. તો કહે છે, એક તો સૌપ્રથમ અરુણ કૃષ્ણમૂર્તિ કેટલા વર્ષની ઉંમરે? 17 વર્ષની ઉંમરે શેની સ્થાપના કરી છે? EFI. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ? યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. તમને જો ટ્રુ ફોલ્સમાં પૂછાય તો સ્પેલિંગ ઓરિએન્ટેડ કંઈક જો ચેન્જ કરીને આપી શકે તો તમને કમ્પ્લીટલી યાદ રહેવું જોઈએ. હા, કમ્પ્રિહેન્શન બેઝ પૂછાય તો તેની અંદર તમને ઉપર પેસેજ હશે તો કોઈ પ્રોબ્લેમ ન થાય. EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તેવી બાબત રજૂ કરી છે. આ ઉપરાંત તેણે જુદી જુદી લેક્સ, વોટર બોડીઝ, જે તે જળ સમુદાયની સંપત્તિઓ છે ભારતની અંદર, એ બધામાં પણ સફાઈ અભિયાન શરૂ કર્યું. આ ઉપરાંતની વાત કરીએ તો અરુણ કૃષ્ણમૂર્તિએ એકદમ કછુઆ ચાલથી કાર્ય કરી અને ધીરે ધીરે પોતાની સંસ્થાને, NGOને ડેવલપ કરી. વળી અમુક સ્વયંસેવકો પણ હતા. આ ઉપરાંત
5 જગ્યા ખાસ યાદ રાખી લેજો. ચેન્નઈ છે, હૈદરાબાદ છે, કોઇમ્બતુર, પછી કે છે દિલ્હી એન્ડ પોંડિચેરી. આ જગ્યા કે જ્યાં મુખ્ય આ સફાઈ કાર્ય શરૂ કરી અને પોતાનું કાર્ય આગળ વધાર્યું. ઉપરાંત ઝૂ સાફ કર્યા, ટ્રી પ્લાન્ટેશન કર્યું, લોકોને સ્ટ્રીટ પ્લે શહેરી નાટકો દ્વારા બધાને એજ્યુકેટ કર્યા અને ગાઈડ કરી અને આગળ લઈ જાય છે. 7મા ધોરણમાં પણ વિદ્યાર્થીઓ હતા જે તેની સાથે જોડાયેલા હતા. હવે આખો જ ફ્રેન્ડ્સ આ અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરવ્યૂ અહીંયા આગળ આવે છે. એમાં પણ ખાસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમને 2 પ્રકારના ફોન્ટ્સ દેખાશે. ફર્સ્ટ તમને આ પ્રકારે જે કાંઈ થોડાક ક્રોસ ઓરિએન્ટેડ ઇટાલિક ફોન્ટ દેખાય છે એ ક્વેશ્ચન હશે, અને ડાયરેક્ટલી સિમ્પલ ફોન્ટ્સ જે છે એ એનો આન્સર છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આ ઇન્ટરવ્યુઅર જે છે એ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે. કહે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. કહે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, કે અરુણ કૃષ્ણમૂર્તિ તમે જ્યારે બાળક હતા એવા સમયે એવો કયો અનુભવ હતો કે જે તમને ઇન્સ્પાયર્ડ, શબ્દ લખી નાખજો ઇન્સ્પાયર્ડ, પ્રેરણા આપવી, INSPIRE, કે જે તમને પ્રેરિત કરી ગયો. V2 છે પ્રેરિત થવું, કે ટુ ટેક અપ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, કે એવી કઈ બાબત હતી કે જેને કારણે તમે આ પર્યાવરણની દેખરેખ માટેનું કાર્યનું શરૂઆત કરી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી એ બાબતે. તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, કહે છે કે મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું સુંદર તળાવ હતું, અને વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે જે તળાવની અંદર ખૂબ બધા પક્ષીઓ આવતા, ફ્રોગ્સ, દેડકાઓ આવતા, એન્ડ સ્નેક્સ, સાપો પણ રહેલા હતા. બટ ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ, પરંતુ તે ખૂબ જ ભારે રીતે, જોરદાર રીતે વધુ પડતું પ્રદૂષિત હતું. આ હોવાને કારણે ઇટ લેડ ટુ સ્પ્રેડ ધ મોસ્કિટોઝ, ગંદકી હોવાને કારણે ત્યાં મોસ્કિટોઝ એટલે કે મચ્છરો થતા, એન્ડ turned a lovely place into an ugly neighborhood. આવું સરસ મજાનું જે લવલી પ્લેસ છે, કે જે સુંદર મજાનું આ જગ્યા હતી, તે એક અગલી, શબ્દ લખી નાખજો UGLY, અગલી એટલે કે કદરૂપું, બેડોળ, એક કદરૂપા એવા નેબરહુડ, પાડોશના આ દેખાવની અંદર તે પરિણમ્યું. એટલે કહે છે ધીસ હર્ટ મી બેડલી, આ બાબત થવાને કારણે ભાઈને એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિને ખૂબ જ તકલીફ થઈ. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, મારે એ વિશે કંઈક કરવું હતું, હું જોઈ નહોતો શકતો કે બધા જ લોકો આમાં ગંદકી થઈ જાય છે અને મોસ્કિટોસ પણ અને મચ્છરોનો પણ ઉપદ્રવ થઈ રહ્યો છે. આ ઉપરાંત સાથે આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું અને અમારા અમુક મિત્રો સાથે મળીને ક્લીન ધ પોન્ડ, શબ્દ લખી નાખજો પોન્ડ, POND, પોન્ડ એટલે પણ તળાવ થાય છે. સિમિલર વર્ડ ઓફ LAKE, લેક, બંને લખી નાખશું. LAKE, લેક એટલે પણ તળાવ, પોન્ડ એટલે પણ સેમ મિનિંગ. કહે છે કે અમે સાથે રહી અને ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, ઘર પાસેનું આ જે તળાવ છે એ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ સૌ પ્રથમની પ્રવૃત્તિ હતી. કહેવાય છે ને મિત્રો કે હંમેશા કોઈ પણ મોટું કાર્ય શરૂ કરો છો તો પહેલાં હંમેશા પોતાનાથી શરૂઆત કરો. અરુણ કૃષ્ણમૂર્તિએ એવું જ કર્યું. પોતાના ઘર પાસેની રહેલી આ બાબત તેને ખૂંચી ગઈ અને તેને ખૂબ જ પ્રેરણા પણ આપી ગઈ છે. હવે શું થયું છે, બીજો ક્વેશ્ચન પૂછે છે દેટ કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. કારણ કે આ એક ખૂબ જ 17 વર્ષની એજથી આ કાર્ય કરતા, એટલે લોકો તો એવું જ ઈચ્છતા હોય કે સરસ કારકિર્દી બનાવે. તો કેવા પ્રકારનો સપોર્ટ તને તારા માતા પિતા અને ટીચર્સ પાસેથી મળ્યો છે? વોઝ
દેર એની કોન્ફ્લિક્ટ શબ્દ લખી નાખજો, કોન્ફ્લિક્ટ સંઘર્ષ થવો બિટવીન યોર સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે શું તારા અભ્યાસ અને એક્ટિવિઝમ એટલે કે આ પ્રવૃત્તિ વચ્ચે કોઈ દિવસ કાંઈ પ્રશ્ન થયેલા છે, કોઈ સંઘર્ષ થયેલો છે? તો કહે છે ભાઈ એના જવાબમાં કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારા માતા પિતા એકદમ સપોર્ટિવ એટલે કે એકદમ ખૂબ જ મદદગાર હતા, દરેક પાસાની અંદર મને તો ટેકો આપતા જ. હુ અન્ડરસ્ટુડ દેટ, જે સમજ્યા હતા, દેટ કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, તેઓને ખબર હતી કે મને આ એન્વાયરમેન્ટની દરેક બાબત, પર્યાવરણીય દરેક બાબતની અંદર ખૂબ રસ છે. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, જે કાંઈ હું આ બાબતે ઈચ્છતો, પર્યાવરણની જતન કરવાની બાબત છે, બીજી કોઈ ખાસ કરીને NGO સ્થાપના, આ બધી બાબતમાં મને કોઈ દિવસ તેઓએ અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ, બીજી બાબતે આઈ ઓલ્સો મેડ શ્યોર, હું એ પણ ધ્યાન રાખતો હતો દેટ આઈ ડીડ નોટ ફેઇલ માય પેરેન્ટ્સ ઇન એની વે, સાથે તેઓની અપેક્ષા પણ હું કોઈ દિવસ ફેઇલ ન કરું એની પણ હું હંમેશા ધ્યાન રાખતો. એટલે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થીઓ, આપણે પ્રશ્ન જે છે કે આપણે બધાને શું હોય કે માતા પિતા પાસેથી ખૂબ અપેક્ષા હોય કે મારા માતા પિતા મને આ વસ્તુ અપાવે કે આમ લાડકોડ કરાવે, પરંતુ એમની અપેક્ષા છે એને પણ આપણે સંતોષવી જોઈએ, એમને પણ સારા પર્સન્ટેજ, મેરિટ ઓરિએન્ટેડ વર્ક જોતું હોય છે. તો આ બંને પક્ષે એ કોમનલી ધ્યાન અરુણ કૃષ્ણમૂર્તિ રાખતા. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, જે કાંઈ પ્રવૃત્તિ હું કરતો એ બધા જમાં હું હંમેશા તેઓને ઇન્ફોર્મ કરતો, જાણ કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર, કે હંમેશા તેની એડવાઇસ પણ લેતો, સલાહ પણ લેતો, બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, કોઈ પણ પ્રવૃત્તિમાં આગળ જાય એ પહેલાં માતા પિતાને પૂછી જોવે, તેની સલાહ લઈ જોવે અને પછી આગળ જાય. ઇટ મીન્સ કે આની ઉપરથી આપણને ખબર પડી ગઈ કે તેના પેરેન્ટ્સ તેને ખૂબ સપોર્ટ કરતા. બીજો સવાલ સાથે એ હતો કે ટીચર્સ કેવા હતા, તો એનો આન્સર આપે છે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, મારે એવા શિક્ષકો હતા કે જે મને હંમેશા શીખવતા કે વસ્તુને મેનેજ કઈ રીતે કરવી, દરેક વસ્તુનો સામનો કઈ રીતે કરવો, તેનો ઉકેલ કઈ રીતે લાવવો અને એમાં આગળ કઈ રીતે વધવું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, ઉપરાંત તેઓએ મને હ્યુમિલિટી શબ્દ વાપર્યો છે. કહે છે કે હ્યુમિલિટી શબ્દ લખી નાખો, અર્થ તેનો નમ્રતા, માનવતા, આ બધી વસ્તુ તેઓએ મને શીખવી હતી. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, જેથી કરીને હું એક તુચ્છ અને અહંકારી ન બન્યો. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ દેટ આઈ વોઝ અ સુપરસ્ટાર, હું એવું માનવા માંડ્યો કે હું એક ચોક્કસ એવો સુપરસ્ટાર છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ દરેક પ્રકારનું પર્યાવરણને લગતું કાર્ય કરી રહ્યો હતો. દે ટોટ મી ટુ બી સિમ્પલ, તેઓએ મને હંમેશા સમજાવ્યું હતું કે હંમેશા સિમ્પલ, સાદગીભર્યું જીવન જીવજે ભાઈ. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને દરેક સમયે તું શીખતો રહેજે, તેવી બાબત પણ મને જણાવી હતી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, કે હું કોઈ પ્રવૃત્તિકાર નથી, બટ આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું એક પર્યાવરણશાસ્ત્રી બની ગયો. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, હું આ કાર્ય કરી અને હું ખૂબ જ શીખ્યો છું અને છું, તેવી બાબત તેણે આ રજૂ કરી છે. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે, એટલે કે ટૂંકમાં ભાઈના ટીચર્સ અને તેના પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ હતા અને તેને ખૂબ જ દરેક પાસાને, દરેક ક્ષેત્રની અંદર ખૂબ જ હેલ્પફુલ પણ થયા હોય છે. એટલા માટે હવે કહે છે, એક નવો ક્વેશ્ચન આપણી સમક્ષ રજૂ કર્યો. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? અરુણ કૃષ્ણમૂર્તિ, કે જેઓ 17 વર્ષની એજથી જ ખૂબ સારામાં સારી પ્રવૃત્તિ કરી ચૂક્યા, NGOની સ્થાપના કરી, તો એના થોડાક બેકગ્રાઉન્ડ વિશે પૂછે છે. સાથોસાથ એવું પણ પૂછ્યું કે પેરેન્ટ્સ અને ટીચર્સનો શું રોલ,
તો ખૂબ અગત્યનો રોલ પણ હતો. હવે કહે છે કે તમારી સ્કૂલ અને તમારી કોલેજ એણે આ તમારો ઇન્ટરેસ્ટ એ જે કાંઈ રસનો વિષય છે તેમાં કઈ રીતે ફર્ધર ડેવલપમેન્ટ કર્યું, વિશાળ વિકાસ કર્યો અને રસ તમારો આગળ ફેલાયો. તો કહે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover. કહે છે કે મારી સ્કૂલ અને દરેક કોલેજીસ એને પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, ઘણા બધા જ ગ્રીન કવર્સ એટલે કે ઘણા બધા ગ્રાસ ઓરિએન્ટેડ વર્ક હતા, મેદાનો હતા. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, ઘણા બધા વૃક્ષો હતા સ્કૂલની અંદર, કોલેજની અંદર ઘણી બધી વનસ્પતિઓ, આ આસપાસ એકદમ ગ્રીનરી વાળું એટમોસ્ફિયર અમારે સ્કૂલ અને કોલેજનું હતું. ઉપરાંત તે હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, બીજા અમુક જીવોના તે ઘર પણ રહી ચૂક્યા હતા. આવી તેણે બાબત વાત કરી. એટલે કે અન્ય જીવજંતુઓ છે, અન્ય પક્ષીઓ છે, એ બધા આ અમારી સ્કૂલ અને કોલેજના વૃક્ષો છે, વનસ્પતિઓ છે, ત્યાં પોતાનો વસવાટ કરતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આ વસ્તુને કારણે હું અન્ય જે કાંઈ જીવજંતુઓ છે, પ્રાણીઓ, પક્ષીઓ, તેનું મહત્ત્વ અન્ડરસ્ટેન્ડ સમજવા લાગ્યા. કે જેમ આપણું પણ જીવન છે તેમ પર્યાવરણનું પણ જીવન છે, પ્રાણીઓનું પણ જીવન છે, તેઓ પણ ચોક્કસ રીતે કાર્યમાં હંમેશા રચાયેલા રહે છે. હાઉ બ્યુટીફુલ દે આર, કે તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. ઉપરાંત આપણે તેને નીડ ટુ પ્રોટેક્ટ ધેમ શબ્દ લખી નાખજો. પ્રોટેક્ટ, PROTECT. પ્રોટેક્ટ રક્ષણ આપવું, કે આપણે તેને રક્ષણ આપવું જોઈએ ને જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. ઘણીવાર આપણને એમ થતું હોય કે આ પ્રાણીઓ શું કામ અને શા માટે હોય છે. તો ખરેખર આ દરેક પ્રાણીઓ પોતાની રીતે જીવે છે, પોતાનું જીવન ગુજરાન જાતે ચલાવે છે અને કાર્ય કરતા રહે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. ઉપરાંત તેઓનું પોતાનું ફૂડ, પોતાનું ખોરાક, કોઈ પણ જીવજંતુ છે, કોઈ પણ પક્ષી છે, પ્રાણી છે, આ હંમેશા પોતાનો ખોરાક જાતે મેળવે છે અને પોતે જ એ ખાય છે. તેઓ પોતાની રીતે જીવે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા તે એક્ટિવ રહે છે. એક્ટિવ રહેવાનું એક બહુ મોટું ઉદાહરણ આપણને સૌથી નાનામાં નાના જીવજંતુ પાસેથી મળે છે. તમે જોયું હશે કે કીડી, એ એન્ટ છે, એ કીડી કે જીવજંતુ ખૂબ જ નાનું છે, બટ એનું વર્કઆઉટ જે છે, એક્ટિવનેસ, ચપળતા જે છે, એ એકદમ શાર્પ હોય છે. તો એની જેમ મનુષ્યોએ પણ આ ઘણા જ બધા જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, દરેક વન્યજીવોમાંથી પણ શીખવાનું રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. આ બધા જ એનિમલ્સ છે એ હંમેશા ઓન ધી મૂવ એટલે કે ચલિત રહે છે, નેવર લેઝી, કોઈ દિવસ આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. તે એકદમ પોઝિટિવ છે, હંમેશા હકારાત્મક રીતે વિચારે છે, વર્તન પણ કરતા હોય છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમાંથી ખૂબ જ શીખવાની જરૂર છે અને છે. એટલે આમ સ્કૂલ અને કોલેજમાંથી પણ તેને, અરુણ કૃષ્ણમૂર્તિને, ખૂબ જ સરસ મજાનું વાતાવરણ મળ્યું. હવે ફરીથી એક ક્વેશ્ચન તેમને રજૂ કરે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન. શબ્દ લખી નાખજો. હેઝિટેશન, HESITATION. એકચ્યુઅલ ફોન્ટ છે, મેઇન વર્ડ છે હેઝિટેટ, HESITATE. અચકાવું, અચકાટ અનુભવો, એવો મિનિંગ તમે લખજો. કે શું તમે અચકાયા હતા? ઇન ક્વિટિંગ, QUIT, મેઇન ફોર્મ છે ક્વિટ. આ ક્વિટ એટલે કે છોડવું. શું છોડ્યું એણે? તો કહે છે ડીડ યુ ફીલ હેઝિટેટ ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. સારું એવું પેમેન્ટ ચૂકવતી જોબ જે તમે છોડી. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ. અને તમે વેન્ચરિંગ એટલે કે સાહસ કર્યું સંપૂર્ણ આ
પોતાના જીવનને પર્યાવરણમય બનાવી દીધું. આ બધી બાબતમાં સારામાં સારી વળતર આપનારી જોબ તમે છોડી અને આ પક્ષ તરફ એટલે કે એન્વાયરમેન્ટ તરફ તમે વળ્યા, એમાં તમને કંઈ અચકાટ થયો? વોટ વેર ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ ટુ યોર ડિસિઝન? કયા ઓપ્શન્સ હતા તમારી પાસે કે જ્યાં સુધીમાં તમે આ નિર્ણય સુધી પહોંચ્યા અને કયા કયા પાસાઓ ઉપર તમે ભાર મૂક્યો? ઇટ મીન્સ કે આની ઉપરથી ફ્રેન્ડ્સ આપણને ખબર પડી જાય કે અરુણ કૃષ્ણમૂર્તિ એક સારામાં સારી જોબ જે છે એ જોબ છોડી ચૂક્યા હતા અને એ જોબ છોડી અને તે પોતે સંપૂર્ણ રીતે એન્વાયરમેન્ટલિસ્ટ બની ગયા છે. કેવી જોબ અને કઈ જોબ તેણે છોડી છે? તો કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ કૃષ્ણમૂર્તિએ બહુ સરસ રજૂઆત કરી કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, હંમેશા સારું બને છે, ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ એ તરફેણમાં વોટ યુ રિયલી લવ ટુ ડુ, જે તમે ખરેખર કરવા ઈચ્છતા હો છો તે તરફેણમાં તમે કાર્ય કરો છો તે બાબતમાં હંમેશા સારાપણું લાગે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ભાઈ શ્રી અરુણ કૃષ્ણમૂર્તિ ગૂગલમાં જોબ કરતા હતા. ઇટ મીન્સ કે ફ્રેન્ડ્સ તમે આપણે વિચારી શકો છો કે ગૂગલની જોબ હોય તો એ ગૂગલ જોબ એ છોડી અને પોતે ભાઈ એન્વાયરમેન્ટલ વર્કની અંદર ઇન્વોલ્વ થાય છે. એનો મતલબ કે તેણે પોતાની આર્થિક બાબતને મહત્વતા આપી નથી. બટ કે છે કે હું ગૂગલ પર જ્યારે જોબ કરતો હતો ત્યારે આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. હું મારા મિત્રો સાથે સતત સંપર્કમાં હતો. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ ટુ કમ ટુ એન્ડ કે ગૂગલની અંદર રહેલી મારી જે કંઈ ડ્યુટીઝ જે કંઈ ફરજો છે એ ચોક્કસ એનો અંત આવ્યો. નોટ માય ઇમોશનલ બોન્ડ કે મારું ઇમોશનલ બોન્ડ તો ગૂગલમાં હતું જ નહીં, એ માત્ર ફિઝિકલી ત્યાં કાર્ય કરતા હતા, ઇમોશનલી લાગણીપૂર્વક કાર્ય કરતા ન હતા. એવું કહેવાય છે ને કે જે કામની અંદર તમને મન ન લાગે તો એ કાર્ય તમે લાંબા સમય સુધી તો કરી શકતા નથી. એવું જ અરુણ કૃષ્ણમૂર્તિને થયું કે ગૂગલ પર જોબ કરતા હતા છતાં પણ એમને પોતાના વતનની, પોતાના દેશની અને આ બધી પર્યાવરણીય પરિસ્થિતિની હંમેશા ચિંતા રહેતી, વિચાર આવતો. આઈ અન્ડરસ્ટુડ ધેટ. હું તરત જ સમજી ગયો કે આઈ હેડ ટુ લીવ ધેટ જોબ, કે મારે આ જોબ છોડવી છે. ઉપરાંત એટ ધેટ મિનિટ ઇન 2010 સાલમાં કહે છે ભાઈ કે મેં તે જોબ છોડી, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. જો મેં એ જ ક્ષણે આ જોબ છોડી ન હોત તો હું આ કાર્ય કરવા તરફ આગળ હિંમત મેં દાખવી ન હોત. ઉપરાંત આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ. હું એવા વ્યક્તિઓમાંનો નથી કે હું બધી જ વસ્તુઓ જોયા કરું, સિટ બેક શાંતિથી બેસી અને લાઈફને એન્જોય કર્યા કરું, સ્વાર્થી બની જાઉં તેવો તો હું નથી. અમુક લોકો હોય છે ને કે જેઓ સતત અને સતત સૂચન કરે કે આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પરંતુ એ મુજબનું કાર્ય કરવામાં તેઓ ઇન્વોલ્વ નથી થતા. એવા અરુણ કૃષ્ણમૂર્તિ નહોતા. When environmental damage was happening on such a large scale, જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ પર્યાવરણીય નુકસાન મોટી માત્રામાં થવા લાગ્યું ત્યારે મને અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે મારાથી રહેવાયું નહીં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. મારે કંઈક કરવાની ઈચ્છા હતી એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને એવું કરીશ કે જેમાં મારે સંપૂર્ણ ધ્યાન પણ આપવું પડે એટલા માટે. સો આ સ્ટેટમેન્ટ યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. EFI શબ્દ જાણીતો છે, સાંભળ્યો છે આપણે હમણાં જ. ફૂલ ફોર્મ છે એની NGOનું, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એ સંસ્થા માટે તેણે ગૂગલની જોબ છોડી દીધી, આવી વાત કરી છે. આમ જોઈએ મિત્રો તો ગૂગલ જેવી જોબ વેલ પેઇંગ છોડવાનો નિર્ણય પર્યાવરણ માટે થઈને તો આ એક બહુ મોટો નિર્ણય માની શકાય. તો
એવો એક સવાલ બીજો તેમને રજૂ કરે છે અને કહે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. અરુણ કૃષ્ણમૂર્તિને કહે છે ઇન્ટરવ્યુઅર કે કેવા પ્રકારનો કચરો લોકો આ જળ સમુદાયની અંદર ફેંકે છે અને હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, કે આ બધા જ કચરાઓનો તમે નિકાલ કઈ રીતે કરો છો, રિમૂવ એટલે કે દૂર કઈ રીતે કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, માની લો કે તમે કોઈ પણ એક વોટર બોડી જળ સમુદાય સફાઈ કર્યો, ત્યાર પછી લોકો તો શું છે કચરો ફેંકવાના, તો એવા સમયે તમે ડીલિંગ કઈ રીતે કરો છો અને આ બધી સફાઈ કઈ રીતે કરો છો, કેવા પ્રકારનો કચરો જણાય છે તમને. તો કહે છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, કે કોઈ નાના બાળકને ડાયપરથી લઈ અને ઘસાઈ ગયેલા સ્લીપર્સ સુધી બધી જ વસ્તુઓ અમને આ જળ સમુદાયની અંદર કચરા રૂપે મળેલી છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, આપણા તળાવોની અંદર બધી જ વસ્તુઓ જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ અમને ખૂબ જ ડિસ્ટર્બિંગ લાગ્યું, ખૂબ જ હેરાનગતિવાળું લાગ્યું. બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. બહુ મસ્ત વાક્ય કીધું ફ્રેન્ડ્સ, કે આ ખરેખર પાણી છે અને પાણી છે એ બેઝિસ ઓફ લાઈફ, જીવનનો પાયો છે. એટલા માટે હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, કે આપણે આ પ્રકારના વોટર બોડીઝની કાળજી કેમ ન લઈએ, તેવી વાત રજૂ કરી. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, કે અમે આ ગાર્બેજને લેન્ડફિલ માટે એટલે કે આ કચરાને ઘણી વખત જમીનની પૂર્ણી કરવા માટે અથવા તો અમુક ચોક્કસ ખાતર માટે પણ તેનો યુઝ કરતા હોઈએ છીએ. ટુ આઉટસાઇડ ધ એન્વાયરમેન્ટ વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. અમે એવી એક ચોક્કસ એન્શ્યોર ખાતરી રાખીએ છીએ, એવી એક તકેદારી રાખીએ છીએ કે જે કાંઈ લેક એરિયા છે અને વોટર હોલ્ડિંગ કે જ્યાં જળ સંચય થતું હોય છે ત્યાં એ જગ્યા ફ્રી ઓફ ગાર્બેજ રહે, સો દેટ જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જેથી કરીને પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ, સ્નેક્સ સાપ, આ બધા જ એ કેન લીવ ઇન પીસ, આ બધા જ દરિયાઈ જીવો, દરિયાઈ અન્ય જીવજંતુઓ એ બધા જ શાંતિથી એકદમ જીવી શકે, તેવી આ બાબત તેમણે રજૂ કરી. એટલે કચરાનો સંપૂર્ણપણે સારી રીતે અને શ્રેષ્ઠ રીતે નિકાલ તેઓએ કર્યો છે, આ વાત રજૂ કરી. હવે કહે છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક, કે મોટું એક તળાવ છે એને સાફ કરતાં કેટલો સમય લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ એક્વિપમેન્ટ, શબ્દ લખી નાખજો એક્વિપમેન્ટ, EQUIPMENT, એક્વિપમેન્ટ એટલે કે સાધનો, સિમિલર વર્ડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, કે શું તમે આ બધી જ વસ્તુઓ સફાઈ કરવા અને સલામતી માટે કયા ચોક્કસ સાધનોનો ઉપયોગ કરો છો અને કેટલો સમય લાગે છે. તો કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવનું કદ કેટલું છે તેની ઉપર આધાર રાખે છે. ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાની માત્રા કેટલી છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days, જો નાનું માત્રાની અંદર હોય કદનું તો 5 દિવસે લાગે, એન્ડ વધુ હોય તો મેક્સિમમ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, 5 દિવસથી શરૂ કરીને 3 મહિના જેટલો સમય લાગે છે. વી હેવ ટૂલ્સ લાઇક, ટૂલ્સ એટલે કે સાધનો છે, સિમિલર વર્ડ ઓફ એક્વિપમેન્ટ્સ, આ પણ તેનો જ સિમિલર વર્ડ છે. લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, એટલે કે પેલી કુહાડી, કોદાળી અને પાવડો, એવા ટાઈપનું દાંતી પાવડો જે ખાસ કરીને કહે છે, તે પ્રકારના સાધનોનો અમે ઉપયોગ કરીએ છીએ. પાછો એક ક્વેશ્ચન આપ્યો, કહે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ. પ્રોટેક્ટિવ ગેર એટલે કે રક્ષણાત્મક કયા એવા સાધનો તમે તેનો ઉપયોગ કરો છો અને છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, કે શું તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો ટૂંકમાં કે તમે કઈ રીતે પ્રોસેસ આ બધી સફાઈની કરો છો.
તેવી આ બાબત રજૂ કરે છે. તો કહે છે વી વેર નોઝ માસ્ક, અમે તો માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, દાંતી પાવડો, કોદાળી, કુહાડી આ બધું જ સાથે રાખીએ છીએ જેથી કરીને દૂરથી જ બધી વસ્તુઓ અમે કલેક્ટ કરી શકીએ કચરો. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, જેની મદદથી અમે આ બધો ગાર્બેજ એટલે કે કચરો કલેક્ટ કરીએ છીએ, એકત્રિત કરીએ છીએ. ડમ્પ કરવો એટલે કે તેને ઠાલવીએ છીએ ઇન્ટુ કલેક્શન બકેટ્સ. આપણે ઘણી વખત મ્યુનિસિપાલિટીની પેલી કચરાપેટીઓ જોઈ હોય છે તે ટાઈપના કલેક્શન બકેટ્સ અહીંયા હોય છે કે જ્યાં અમે તેનો નિકાલ કરીએ છીએ. વી આર ટેકન ટુ ગાર્બેજ ટ્રક વિચ આર ટેકન ટુ ગાર્બેજ ટ્રક, અને ત્યારબાદ તે જે કંઈ કલેક્શન બકેટ્સ છે કચરાપેટી તેને અમે ગાર્બેજ ટ્રકમાં મોકલી આપીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન ટુ ડેઝિલ્ટ અ લેક, કે તળાવની જમીનને પણ પરફેક્શન કરવા માટે અર્થ મૂવર્સ એટલે કે તેને કાંપાણ બનાવવા માટે પણ ચોક્કસ પ્રકારના આ સાધનોનો યુઝ કરીએ છીએ. એન્ડ ક્લિયર વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. વીડ્સ એન્ડ શ્રબ્સ એટલે કે જે કાંઈ બિનજરૂરી વનસ્પતિ છે એ બધી વસ્તુઓ, નીંદણ જેને આપણે તળપદી ભાષામાં કહીએ છીએ, ખેતીવાડીને લગતા શબ્દો અમુક છે આ, તો તેને પણ અમે દૂર કરીએ છીએ તેવી બાબત રજૂ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે વોટ આર ઇન યોર ઓપિનિયન, શબ્દ લખી નાખજો ઓપિનિયન, OPINION, ઓપિનિયન મત. તમારા મત મુજબ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર એન્વાયરમેન્ટ, કે હે અરુણ કૃષ્ણમૂર્તિ, તમારા મત મુજબ બાળકો અને યુવાનો આ એન્વાયરમેન્ટ માટે શું કરી શકે છે, એવું તમારું શું મતમતાંતર આમાં રચાયેલા રહે છે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, આપણે દરેક લોકો મળીને સાથે મળીને શું સ્મોલ બિગિનિંગ નાની એવી કેવી શરૂઆત કરીએ. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ, પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટે, તેને ચોક્કસ રીતે રક્ષણ કરવા માટે થઈને આપણે શું કરવું જોઈએ તેવી આ વાત રજૂ કરી. એટલે કે પર્યાવરણને રક્ષિત કરવા માટે દરેક વ્યક્તિઓએ સાથે મળીને જ કામ કરવું જોઈએ. તમે પછી ગવર્મેન્ટ ઉપર આધાર રાખો કે સરકાર આમ છે, એવું નથી હોતું. દરેક વ્યક્તિઓ સાથે કોઈ હેલ્પફુલ થઈ શકે છે. એટલે હવે વાત કરે છે દેટ ફર્સ્ટલી, સૌ પ્રથમ તો વી શુડ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ, કે સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ એટલે કે કચરો, બિનજરૂરી કચરો છે. ઘણી વખત શું છે, લોકોને ટેવ હોય છે કે પોતાના જ ઘરમાંથી જાણે કેમ આમ બાસ્કેટબોલ ચેમ્પિયન હોય તે રીતે કોઈ કચરાપેટી હોય છે કે બહાર આમ બધો જ કચરો છે એને ફેંકી દેતા હોય છે. સરવાળે થાય છે એવું કે ધીરે ધીરે સોસાયટીની અંદર કચરો જમા થવા લાગે છે. સેકન્ડલી, મેઇન એરિયાની એક જગ્યાએ ઘણી વખત એવું પણ બને છે કે ખાલી કોઈ પ્લોટ હોય છે કે ચોક હોય છે તો ત્યાં બિનજરૂરી જમ્યા પછીનો એઠવાડ છે, કચરો છે, આ બધી વસ્તુઓ આખી સોસાયટી ત્યાં ડમ્પ ઠાલવતા હોય છે, જેને કારણે ત્યાં ગંદકી ખૂબ વધે છે. મોસ્કિટોઝ, બીજા બધા જીવજંતુઓ એ ઉપદ્રવ થવાનું પ્રમાણ પણ વધુ છે. એટલે સૌપ્રથમ તો એવું કીધું છે કે આપણે કચરો બહાર ફેંકવાનું બંધ કરવું જોઈએ. આ પહેલો એક મેઇન સિદ્ધાંત છે. આ બધી વસ્તુઓ આપણે પણ અપનાવવા જેવી છે. નેક્સ્ટ, ત્યાર પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ. બે નવા શબ્દ વાપર્યા છે કે વી શુડ રિડ્યુસ, શબ્દ લખી નાખજો રિડ્યુસ, REDUCE, રિડ્યુસ. રિડ્યુસ કરવું એટલે કે ઘટાડો કરવો, કે આપણે ઘટાડો કરવો જોઈએ શેનો? ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, જેટલા પણ કચરાઓની માત્રા છે દેટ વી જનરેટ, જે આપણે ઉત્પાદિત કરીએ છીએ અથવા તો જે કચરાઓ આપણે આ નિકાલ કરીએ છીએ તેની માત્રા જ ઘટાડવી જોઈએ. જેમ કે સ્ટ્રોઝ છે, ટિશ્યુઝ છે, રેપર્સ છે, બેટરીઝ છે, ફાસ્ટ ફૂડ જંક છે, આ બધી જ વસ્તુઓ
ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ. આ બધી જ વસ્તુ છેવટે તો તળાવમાં જ જાય છે. એન્ડ આ ઉપરાંત આ થતાની સાથે એન્ડ they come from our homes. અને જેટલા પણ કચરાઓ આ તળાવમાં ને એમાં થાય છે એ બધી જ વસ્તુ આપણા મુખ્ય તો આપણા ઘરમાંથી જ કચરો ઉત્પન્ન થઈને બહાર ગયો છે. એટલા માટે ઇફ we can reduce the amount of garbage at home, જો વ્યક્તિ સમજુ બને અને ઘરે રહીને જ કચરાની માત્રા ઓછી કરે અને તો ઉપરાંત બીજી એક વસ્તુ એ પણ કીધી ઇફ વી કેન ડિસ્પોઝ, શબ્દ લખી નાખજો ડિસ્પોઝ, DISPOSE, ડિસ્પોઝ કરવું એટલે પણ નિકાલ કરવો, કે જો આપણે તેનો સેફલી નિકાલ કરીએ, ચોક્કસ રીતે નિકાલ કરીએ, સલામત રીતે નિકાલ કરીએ તો 100% સૌપ્રથમ તો પર્યાવરણમાં પ્રદૂષિત થવાનો કે કચરો ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ રહેતો નથી. દેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. અને આ વસ્તુ કદાચ ખૂબ જ પોતાનામાં જ એક મોટી મહત્વતા ધરાવે છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ, કે આ માટે અમે દરેક વિદ્યાર્થીઓને અમારી સાથે વોલન્ટિયર એટલે કે સ્વયં રીતે જોડાય તેવું અમે ઈચ્છીએ છીએ, સ્વીકારીએ પણ છીએ અને તેનું સ્વાગત પણ કરીએ છીએ. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, તે અમારી સાથે જોડાઈ શકે છે અને પર્યાવરણને ચોક્કસ રીતે આમાંથી મદદ કરી અને બચાવી પણ શકે છે અને છે. આવી બાબત રજૂ કરી. હવે કે છે લાસ્ટ ક્વેશ્ચન તરફ વાત કરે છે ફ્રેન્ડ્સ, કે હાઉ મચ ટાઈમ ડુ અ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, કે સ્કૂલ પર જતા બાળકો વિદ્યાર્થીઓ તેને કેટલો સમય છે આની પાછળ આપવો પડે. સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, કે અઠવાડિયે આવી શકે, દરરોજ આવી શકે. પર્યાવરણને જતન કરવા માટે સ્કૂલ પર જતા બાળકો કેટલો ટાઈમ આપવો જોઈએ, તો કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે 4 hours અ વીકેન્ડ, આખા અઠવાડિયાના અંતે 4 કલાક કોઈ વિદ્યાર્થી આપે. કેવી રીતે, તો એનું પણ કેલ્ક્યુલેશન કીધું. દેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે આમ સમય આપે છે તો વાંધો આવતો નથી. ધીસ ઇઝ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર અ લાર્જર પાર્ટિસિપેશન લેટર, કે આ એક સ્મોલ બિગિનિંગ, નાનેથી શરૂઆત કરો તો ભવિષ્યમાં લાર્જર પાર્ટિસિપેશન, તે વિદ્યાર્થી કે વ્યક્તિ મોટી માત્રામાં પણ ભાગ લઈ શકે છે. આવી વાત રજૂ કરી. ત્યાર પછીના નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચનમાં હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી, કે સ્કૂલ અને કોઈ પણ વિદ્યાર્થીઓ તમારા આ યુનિટમાં કેવી રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે શું તમે કોઈ એવા પ્રોગ્રામ્સ રાખો છો કે જેથી એ લોકો કાર્ય તરફ આકર્ષાય અને કાર્યને સમજે. તો કહે છે યસ વી ઓફર ફેલોશિપ્સ, લખી નાખજો શબ્દ ફેલોશિપ, સભ્યપદ. આપણે ઘણી વખત કહીએ છીએ ને મેમ્બરશિપ, તેનો સિમિલર વર્ડ છે. કહે છે કે ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, જે કંઈ વિદ્યાર્થીઓને રસ હોય છે તેને અમે મેમ્બરશિપ આપીએ છીએ. વળી આ ઉપરાંત અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, કે યુવાન જે કંઈ પ્રાણીપ્રેમી વ્યક્તિઓ છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ છે, વન્યજીવોના જે કંઈ ફોટોગ્રાફર્સ છે તેઓ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, જે કોઈ વૈજ્ઞાનિક સંશોધનકારો છે, આ બધાને અમે આ પ્રોગ્રામનું મહત્ત્વ સમજાવીએ છીએ જેથી કરીને તેઓ તેમની સાથે જોડાયેલા લોકોને સમજાવી શકે. ઉપરાંત જે કોઈ અમારી સાથે જોડાય છે તેને વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ, અમે જુદા જુદા વિસ્તારોમાં જઈને તેઓને ખૂબ જ શિક્ષિત પણ કરીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ, ઉપરાંત તેઓને અમે ખૂબ જ એક્ટિવલી ઇન્વોલ્વ પણ કરીએ છીએ. ખૂબ જ સારી રીતે અમારા કાર્યની અંદર ઇન્ટુ વર્ક અમે તેમને સામેલ કરીએ છીએ. અવર
યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારી સંસ્થામાં સૌથી નાનામાં નાનો જે સ્વયંસેવક છે એ ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે. ફ્રેન્ડ્સ, ટ્રુ ફોલ્સમાં પૂછાતો શબ્દ યાદ રાખી લેજો. આવી આ બાબત આપણને રજૂ કરી છે અને છે. ઇટ મીન્સ કે અરુણ કૃષ્ણમૂર્તિએ બહુ સારામાં સારી આ બાબત આપણને આમાં રજૂ કરી. તેનું ઇન્ટરવ્યૂ આ મુજબનું છે. આ ટોટલ સ્ટોરી તમારી આ રીતે આખી બિહેવ થાય છે. આ સ્ટોરીની વોકેબ્યુલરીઝ જે છે એ તમારે 3 ટાઈમ્સ લખવાની છે. ત્યાં સુધી ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.